કરજણ બજાર સમિતિના માધ્યમથી આગામી 10 ડિસેમ્બર 2024ના રોજથી સીસીઆઈ દ્વારા કરજણ બજાર સમિતિ ખાતે કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવશે। સીસીઆઈ દ્વારા 7,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખેડૂતોનો કપાસ લેવામાં આવશે। કરજણ એપીએમસી દ્વારા કપાસ ખરીદીના કેન્દ્રની શરૂઆતની જાહેરાત કરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા કરજણ બજાર સમિતિના માધ્યમથી ખેડૂતોનો કપાસ જે એ ગ્રેડનો છે એની લેવાની શુભ શરૂઆત તારીખ 10/12/2024ને મંગળવારના રોજ સવારે 9 વાગ્યાથી કરવામાં આવનાર છે અને આ ખરીદી કપાસની ખરીદી જે શરૂ થશે એનો સમય પણ સવારે 9થી બપોરના 12 કલાક સુધી ખેડૂતો અહીંયા એપીએમસીમાં પોતાના સાધનો લઈ અને અહીંયા આવશે અને અહીંયા સીસીઆઈના અધિકારી અને બજાર સમિતિના કર્મચારી એ બે ભેગા થઈ અને એ કપાસની ગુણવત્તા ચકાસશે અને સીસીઆઈના ધારાધોરણ હેઠળ જો કપાસ ખેડૂતોનો હશે તો એ ગ્રેડનો કપાસ ખરીદી કરવામાં આવનાર છે અને જે સીસીઆઈના જે કપાસના ધારાધોરણ છે એમાં ભેજનું પ્રમાણ જો 8% હોય તો 7471 ભાવ મળશે, જ્યારે ભેજનું પ્રમાણ 9% જો હશે તો 7396, ભેજનું પ્રમાણ જો 10% હશે તો 7321 રૂપિયા, ભેજનું પ્રમાણ 11% હશે તો 7246 અને ભેજનું પ્રમાણ 12% હશે તો 7172 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને સીસીઆઈ દ્વારા ચૂકવવામાં આવનાર છે। અને તમારા માધ્યમથી હું કરજણ તાલુકાના કપાસ બગડતા ખેડૂતોને ખાસ અપીલ કરવા માગું છું કે પોતાનો કપાસ જો ભેજવાળો હોય તો સૂકવી અને પછી કરજણ બજાર સમિતિમાં લાવવામાં આવે અને અહીંયાથી જે પણ જીન ફાળવવામાં આવશે, અહીંયાથી કપાસની ચકાસણી થયા બાદ જે પાસ થશે એ જે પણ જીન ફાળવવામાં આવશે ત્યાં પોતાનો કપાસ એમને તોલ સાથે ઉતારવાનો રહેશે। અત્યારે એ ગ્રેડ પ્રમાણે ખરીદવામાં આવશે। જેવી રીતે સીસીઆઈના જે નિયમો છે એ અનુસાર 1-2 મહિના પછી જ્યારે કપાસની ક્વોલિટી ડાઉન થતી હોય છે ખેડૂતોની, ત્યારે પછી સરકાર દ્વારા એક મંજૂરી આપવામાં આવે છે, પછી બી ગ્રેડ કપાસ ખરીદવામાં આવે છે। કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ।